અમદાવાદમાં હાડકા તોડ ખાડાથી જનતા પરેશાન છે। ગોતાના મહિલા પણ ખાડાના બન્યા છે ભોગ। ઘર બહાર જ ખાડામાં પડ્યા, પગમાં ફ્રેક્ચર થયું। ગોતાના અપેક્ષા એવન્યુમાં રહેતા ગીતા પટેલ તંત્રના પાપના ભોગ બન્યા છે। ઘર બહાર અંડરપાસનું કામ ચાલતું હતું। વરસાદમાં કીચડ અને ખાડા હતા। એક્ટિવા સ્લીપ મારતા ખાડામાં પડ્યા અને પગમાં ફ્રેક્ચર થયું। ગીતાબેન હાલ બેડ રેસ્ટ પર છે। શિક્ષિકા ગીતાબેન 2 દિવસથી બેડ પરથી નીચે નથી ઉતરી શક્યા। તંત્રના પાપનો ભોગ બનેલા ગીતાબેને રોષ વ્યક્ત કર્યો છે। અમદાવાદ શહેરના ખાડા હવે કમરતોડ બની ગયા છે। અમદાવાદીઓને હવે આ બેસાખીના સહારે રહેવું પડે છે તે પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા જે આ પટેલ પરિવાર છે, આપ જોઈ શકો છો કે જે બહેન છે, બહેનનો આખો પગ છે તે ફ્રેક્ચર થઈ ગયું છે। એ ફ્રેક્ચર શેના માટે થયું છે? વરસાદી સમય દરમિયાન તેઓને ઘરની બહાર નીકળી રહ્યા હતા, એ સમયે તેનું એક્ટિવા સ્લીપ ખાઈ જાય છે અને તેઓને આજે પ્લાસ્ટર થાય છે અને તેઓને આજે બેડ રેસ્ટ થવું પડે તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં માત્ર એક નહીં અનેક એવા પરિવાર છે જેને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો પ્રશાસનને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે। એકવાર એમને પોતાને અહીંયાથી ખુલ્લા પગે ચલાવીને લઈ જાવ તો ખબર પડે કે કેવી રીતે બહાર નીકળાય છે। એમને તો ગાડીઓમાં ફરવું છે એટલે એમને ખબર નથી પડતી કે બહાર કેવી રીતે નીકળાય છે। અહીંયા છેલ્લા 14 વર્ષથી અમે આ પરિસ્થિતિ સહન કરી રહ્યા છીએ, છતાં કોઈ વ્યવસ્થિત રોડ નથી બનતો, કશું થતું નથી। એટલે જ્યારે નીકળવું મિત્રો સાથે કે પરિવાર સાથે નીકળતા હોય પોતાનું વાહન લઈને તો કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? કેવો અનુભવ થાય છે કે ખરેખર અમારા ઘરે કોઈ આવે ને તો અમે આવવા માટે બી હવે તો ના પાડીએ છીએ કે અમારા ત્યાં તમે આવશો નહીં, કારણ કે પડી જવાની તો પહેલાં તો ભય છે જ। મને એકને નહીં, અમારી સોસાયટીમાં ઘણા બધાનો આ પ્રશ્ન થયો છે। તો હવે અમારે શું કરવાનું એ કહો પહેલા તમે। એમની તમે ટેક્સ તો ભરતા હશો ને? ટેક્સ તો અમારું ટેક્સ લેવામાં તો 1 દિવસ 2 લોકો વિલંબ નથી કરતા। ટેક્સ તો બધા કરતા સૌથી વધારે અમારા જોડથી લેવામાં તો આવે છે, તો રોડ કેમ વ્યવસ્થિત નથી બનાવી આપતા? કોર્પોરેશન પાસે વળતરની અપેક્ષા રાખો કે ભાઈ અમને વળતર આપે, અમે ટેક્સ તો આપ્યું, તમને અમારું વળતર આપવું જોઈએ કે અમને નુકસાન થયું, અમારે નોકરી ધંધા હોય કે અમે અમારા કામમાંથી ઓલા થઈએ છીએ। અમને જોબ પર એક તો પહેલા તો રજા બી નથી મળતી। હું પોતે એક ટીચર છું। હમણાં જ ફોન કર્યો તો એમને મને કીધું કે અઠવાડિયામાં તમારે સ્કૂલે આવવું પડશે। મારા 1.5 મહિનાનો પાટો છે, હું સ્કૂલે કેવી રીતે જઈશ? એટલે 100% બેડ રેસ્ટ હલી નથી શકતા તમે? ના, ડોક્ટરે 15 દિવસ તો પગ નીચે મૂકવાની જ ના પાડી છે। તો હું મારા સ્કૂલવાળાને શું જવાબ આપીશ? ચોક્કસ। હવે કોર્પોરેશન છે, આપને શું કહેવું? કોર્પોરેશન અનુભવ કેવો રહ્યો ખરેખર? કોર્પોરેશન વાળા તો હું માનું છું ત્યાં સુધી કશું કામ જ કરતા નથી, એમ કહીએ તો ચાલે। છેલ્લા 14 વર્ષથી અમે અહીં રહીએ છીએ। દર ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય છે અને આ વખતે તો આ અંડરબ્રિજનું કામ ચાલુ થયું છે એટલે તો એટલી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે ને, એના કારણે મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે અને આ બહાર જવા આવવા માટે તો એટલી તકલીફ પડે છે કે કોઈ શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું વિચારતા પણ નથી। બુઝુર્ગ લોકો તો નીકળી પણ નથી શકતા। એમના મંદિર માટે જવું હોય તો જાય કેવી રીતે? આ છે અમદાવાદ શહેરનો કહેવાતો વિકાસ કે જે વિકાસની અંદર સામાન્ય પ્રજા છે તે પડી રહી છે અને પગમાં ફ્રેક્ચર છે અને સાથે જ કમરના દુખાવા છે તે અહીં લઈ રહી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ સુધારો ક્યારે થશે? કારણ કે અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે, પરંતુ આ ખાડા નગરીથી ક્યારે મુક્તિ અમદાવાદીઓને મળે છે તે એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ખાડા રાજ, કમર તોડ ખાડાથી રહીશો ભારે પરેશાન છે। ગોતામાં પટેલ પરિવારને થયો ખાડાનો કડવો અનુભવ। ખાડામાં પડતા મણકાની સમસ્યા ઊભી થઈ છે। ખાડામાં પડતા અમરીશ પટેલને મણકાની સમસ્યા ઊભી થઈ છે। અમરીશ પટેલે 10 દિવસથી બેડ રેસ્ટ પર છે। 10 દિવસથી ફિઝિયોથેરાપી કરવી પડે છે। વંદે માતરમ 4 રસ્તા પર બાઇક સાથે પડ્યા હતા। ચાલુ વરસાદમાં ખાડા ન દેખાતા બાઇક સાથે ખાબક્યા હતા અને શહેરમાં આવા ઘણા કમર તોડ ખાડાથી જનતા પરેશાન છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે, 1 ઇંચ વરસાદ હોય કે 5 ઇંચ વરસાદ હોય, પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાય એટલે અમદાવાદીઓ પરેશાન। પરંતુ પાણી ઓસરે ત્યારબાદ રોડ રસ્તાના બિસ્માર હાલતને કારણે અમદાવાદીઓ પરેશાન। અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ હવે આ સિટીને ખાડા સિટીનો પણ ચોમાસા દરમિયાન ચોક્કસપણે એક બિરુદ છે તે મળી જશે। અને ખાસ કરીને જે ભોગ બની રહ્યા છે લોકો એ બિસ્માર રસ્તાઓને કારણે, તેમાંનો એક જે વ્યક્તિ છે તે ગોતા વિસ્તારમાં રહેતા અમરીશ પટેલ છે કે જેઓ આ ખાડાના ભોગ બન્યા છે।
અમરીશ, કેવો અનુભવ રહ્યો જ્યારે વરસાદ હોય છે, ખાસ કરીને ખાડા જ્યારે પડતા હોય છે? શું સ્થિતિ આપને થઈ હતી? આપને શું પરેશાની હાલ થઈ છે અત્યારે? પ્રણવભાઈ, 15 દિવસ પહેલાં વરસાદ પડેલો. સવારે હું ઓફિસ જઈ રહ્યો હતો તો વંદે માતરમ 4 રસ્તા પાસે મારું બાઇક ખાડામાં પડવાથી હું બાઇક પરથી નીચે પડી ગયો. એના કારણે મને કમરના મણકામાં અને જે નસ છે એમાં દબાવવાથી મારે જે જમણા પગની થાઈ ખરી એના જે મસલ્સ છે બધા જામી ગયા. તો એના કારણે છેલ્લા 15 દિવસથી હું બેડ રેસ્ટ પર છું. મેં ઘણા બધા MRI કરાયા, એક્સરે કરાયા. તો MRIનો ઘણો બધો ખર્ચો બી કર્યો અને એના પરથી પછી મને ડૉક્ટરે એવી એડવાઇસ કરી કે તમે ફિઝિયોથેરાપી લેવી પડશે. તો આ એક ખાડાના કારણે જો મારી આવી હાલત થઈ છે તો ઘણા બધા કેટલાય બી એવા મારા જેવા આમ નાગરિકો હશે કે જેમને જે આ પરેશાનીનો સામનો કરી રહ્યા હશે. કેવો અનુભવ થાય જ્યારે પરિવાર સાથે તમે નીકળો છો રસ્તાઓ ઉપર, નોકરી માટે જતા હોય, પરિવાર સાથે બહાર જતા હોય છો? કેવો અનુભવ થાય રસ્તામાં જ્યારે ખાડા હોય કે પાણી હોય? પરિવાર સાથે ખાડા કે બહાર નીકળવાની અત્યારે આ ચોમાસાના સિઝનમાં અમદાવાદ શહેરની અંદર કોઈ એવી કે હાલત નથી કે જે પરિવાર સાથે આપણે ફરવા જઈ શકીએ. છેલ્લા 15 દિવસથી હું વાત કરું કે જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારથી લઈને છોકરાઓ કે ફેમિલીવાળાને લઈને અમે ઘરની બહાર નીકળ્યા નથી. કારણ કે આપણને શું ખબર કઈ જગ્યાએ અમદાવાદ કોર્પોરેશનના આશીર્વાદથી ખાડો પડેલો હશે. જો એ ખાડામાં આપણે પડીશું ને આપણું ફેમિલી પરિવાર પડશે તો એ બી આનો ભોગ બનશે. ચોક્કસ. આપને શું સ્થિતિ હાલ અત્યારે કેવું છે? આપણે 10-15 દિવસ થઈ ગયા છે, આપને ફિઝિયો પણ લઈ રહ્યા છો, આપ એક ટ્રીટમેન્ટ કરી રહ્યા છો. હાલ કેવી રાહત છે? અને ખાસ કરીને વળતર માંગવું છે માત્ર કારણ કે ટેક્સ તમે ભરો છો. છેલ્લા 10 દિવસથી ફિઝિયોથેરાપી રેગ્યુલર હું લઈ રહ્યો છું. અને વળતરની વાત કરો તો વળતરમાં કોર્પોરેશન અમારું વળતર આપીને તો કંઈ અમારે થવા નથી, બરાબર છે. પણ કોર્પોરેશન વળતર રૂપે જો અમદાવાદ શહેરના રસ્તા અને જે ખાડા છે એ પૂરીને બીજી જે જનતા છે એ પરેશાન ના થાય એટલું થાય તો એ અમારા માટે મહાન વળતર ગણાશે. ચોક્કસ. આ યુવાન છે, આપ શકો છો કે અમદાવાદનો એક યુવાન છે, તે ગોતામાં રહે છે અને સાથે જ તેઓ 10 દિવસ પહેલાં એક સામાન્ય વરસાદ ચાલી રહ્યો હતો. એ સમય જ્યારે પસાર થાય છે તે સમયે તે ત્યાંથી બાઇકમાંથી પડે છે અને આજે એનો મણકો છે, જે ભાગ છે તેમાં ઈજા થઈ છે. તેના કારણે 10 થી 15 દિવસથી તેઓ બેડ રેસ્ટ છે. એટલે અમદાવાદમાં અનેક એવા નાગરિકો હશે કે જેની આ પ્રકારની સ્થિતિ હશે ને સ્થિતિની કારણે તે લોકો બેડ રેસ્ટ થયા હશે, કદાચ નોકરી પણ નહીં જઈ શક્યા હોય. આવા તો અનેક પરિવારો, અનેક લોકો એવા હશે કે જેની આ પ્રકારની સ્થિતિ છે આજે અહીં જોવા મળે. ત્યારે જોવાનું રહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા, જેને સ્માર્ટ સિટી કહે છે, તે ખરેખર ક્યારે ખાડા સિટીથી મુક્ત થાય છે અને ખરેખર એ સ્માર્ટ સિટી બને છે. તેનો અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. રસ્તાઓના હાલ બેહાલ થયા છે. અમદાવાદના ઘણા વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે. અને ત્યારે અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે મસમોટા ખાડા પડ્યા. મોટા ખાડા પાસે જાણે પાણીનું તળાવ ભરાઈ ગયું. સીધા આપને લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. 5 दिन है, इसे 10 तारीख से लेकर 14 तारीख तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है गुजरात क्षेत्रों में. और जो सौराष्ट्र कच्छ क्षेत्रों में वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना आज के लिए मतलब 8 जुलाई और 9 से लेकर 14 जुलाई तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. अगले 5 दिन तक आपका थंडरस्टॉर्म का वार्निंग दिया है लाइट टू मॉडरेट दोनों क्षेत्रों के लिए 8 से लेकर आपका 12 जुलाई तक. आज वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए. आइसोलेटेड हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना है गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आपका नर्मदा, सूरत, नवसारी, बालसाड, दमन, दादरा नगर हवेली, इसमें ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग आ रहा है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, तापी और भरूच के लिए आज ये हमारा हेवी रेनफॉल वार्निंग है. और सौराष्ट्र कच्छ के लिए हमारा जो वार्निंग है अमरेली, भावनगर और बोटाड के लिए आज के लिए हेवी रेनफॉल वार्निंग है. कल हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में है. इसमें नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है. और इसमें हमारा जो फिशरमैन वार्निंग है अगले 4 दिन तक दोनों जो तटीय क्षेत्र है गुजरात की, इसमें 30 to 50 किलोमीटर विथ गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगी. और हाई वेव रहेगी, हाई सी रहेगी वेव के साथ.
फिशरमैन भाई को समुद्र जाने के लिए मना किया गया है। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म लाइटनिंग के साथ पूर्वानुमान दिया गया है। कौन से सिस्टम की वजह से बारिश हो रही है? हाँ, अभी जो सिस्टम है एक साइक्लोनिक सर्कुलेशन हमारे दक्षिण गुजरात के ऊपर परसिस्ट कर रहा है और ये इसका जो हाइट है 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है। और एक ट्रफ लाइन ये जो साइक्लोनिक सर्कुलेशन है यहाँ से लेकर गंजेटिक वेस्ट बंगाल के ऊपर एक लो प्रेशर सिस्टम है उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वहाँ तक एक्सटेंड है। ये 4.5 किलोमीटर टू 7.6 किलोमीटर ऊंचाई में ये जो लोग ट्रफ लाइन पास कर रहा है। और जो मानसून ट्रफ पास कर रहा है भाटिंडा, रोहतास, कानपुर, डाल्टनगंज, देन सेंटर ऑफ लो प्रेशर एरिया एट गंजेटिक वेस्ट बंगाल, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक पास कर रहा है। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજી પણ માછીમારોએ દરિયો ન ખેડવા જવું. થંડરસ્ટોર્મની પણ આગાહી છે. 5 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે. અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઓરેન્જ એલર્ટ છે. તો અમરેલી, બોટાદ, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે.